હાલો જય સિયારામ. અત્યારે અમારો યાત્રા સંઘ સુરતથી અને તરેડથી નેપાળની બોર્ડર પર પહોંચ્યો છે. તમે જોઈ શકો છો અમારે આ લાલાભાઈ ડ્રાઈવર છે અને તે બસ ચલાવી રહ્યા છે. અને અમારે આ જે ભાઈ કમલેશભાઈ બસના મેનેજર હા અશોકભાઈ છે પણ એ પણ બસના એક મેનેજર છે. અને અમારે બસનું નામ શું છે ભાઈ? ભરતભાઈ. હા ભરતભાઈ અમારે જે છે એ આપણે એની કામગીરી બહુ સારી છે. રસોડાની માલિકમાં પણ કામગીરી સારી, બસમાં પણ આપણે સાઈડની અંદર કામગીરી સારી. અને અમારા તમે જોઈ શકો છો અત્યારે નેપાળની બોર્ડર ઉપર આ બસ જઈ રહી છે. અને અમારા આ યાત્રિકોનો બધો પરિચય છે. અમારા જો સુરતથી છે યાત્રિકો આ સોફાની માલિકમાં અમુક આરામ કરે છે. સવારનો સમય છે, ચા નાસ્તો કર્યો છે બધાએ. આ તમે જોઈ શકો છો આ બેન અમારે છે આપણે જામનગર ને બેન? હા રાજકોટ બેન. હા રાજકોટ. અને એ લોકો અહીંયા આપણે દયાજી સરાવા આવ્યા હતા તો અમારી સાથે સુધી આપણે અયોધ્યા સુધી સાથે આવે છે સમજે. અને અમારે નાથાભાઈ છે તો આરામથી સૂતા છે જોઈ શકો છો. અને એ સોફામાં આરામથી નાસ્તા પાણી કરી અને સૂતા છે. અને અમારા સુરતના જે યાત્રિકો છે તે પણ ચા નાસ્તો કરી અને સોફામાં આરામથી સૂતા છે બધા. હા જો આપણે અમારા સુરતથી યાત્રિકો છે. અને આ તમને બધી આ યાત્રામાં તમને કેમ લાગ્યું? હા બેન તમને યાત્રામાં કેમ લાગ્યું બેન? હા બરાબર છે. તમને પણ આ યાત્રા છે આ તમને કેમ લાગી ભાઈ મોટા ભાઈ? હા તમે જોઈ શકો છો આપણે સુરતથી છે બધા. અને આમાં તમને વ્યવસ્થા કેમ છે ભાઈ? વ્યવસ્થા હવે આપણે આગળ જઈ અહીંયા તમારે જુઓ તો લખમણભાઈ અમારે ત્રેડથી લખમણભાઈ કામળિયા તે પણ જો સોફામાં આરામથી સૂતા છે. અને આ તેમની ઘરેથી પ્રભાબેન સમજે. હા લખમણભાઈ તમને આ યાત્રામાં તમને કેમ લાગ્યું? હા અને સુવિધા બધી સુવા કરવાની જમવા કરવાની કેમ લાગી તમને? બરાબર. હવે આ છે અમારે બેન છે અમારે રાળગોણથી. એ બેન પણ જો સોફામાં શું કે ચા નાસ્તો કરી અને આરામથી બેઠા છે. અને આ છે અમારે આપણે હુમલી આપણે છે તળાજા અને સાડીની દુકાન છે તળાજા મને વાવ ચોકમાં બેન. અને અમારા ભાઈ ક્યાં છે નાનજીભાઈ? સુઈ ગયા છે. એ તો સુઈ ગયા છે એમને. બરાબર. આ બેન અમારે છે આપણે આપણે કુસા આ કુંડવીવાળા કુસા. અને આ અમારા અગ્રણભાઈ જુઓ આ બધા અમારા જો છે ભગવાનભાઈ ઠાકરસિંહભાઈ ગેલા ગામ ત્રેડ તેમની ઘરેથી તો એ ઊભા છે સોફામાં. શું છે એમ છે કે મારે ઊભું રહેવું છે તો ઊભા છે ચા નાસ્તો કરી સમજે. અને અમારા જે ભક્તુમાં છે જો ભક્તુમાં તમને કેમ લાગ્યો? તમને પ્રવાસ કેમ લાગ્યો? હા પ્રવાસમાં તમને કેમ આમાં સુવિધા સુવા કરવાની જમા કરવાની સુવિધા કેમ લાગી? અમારા મિત્ર બાલાભાઈ છે અને બાલાભાઈ ઘેરેથી છે જો. હા અને એ ધૂન સારી બોલાવે છે, કીર્તન સારું બોલાવે છે. જયારે એ લોકોને જયારે ફુરસત હોય સાંજના સમયે. અને સાંજના સમયે રોજ અમે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ. કારણ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણને એક શરીરમાં ઉર્જા મળે છે. જય સિયારામ. આ બાજુ આપણે ભગવાનભાઈ છે. ભગવાનભાઈ બતાવો આમાં પરિચય આપો તમારો. અમારે આ ભગવાનભાઈ છે તો એ અત્યારે ચા નાસ્તો કરી અને ઉતા છે દેખાય છે. કારણ કે સામેથી શું છે પ્રકાશ છે ને એટલે ઓછું દેખાય છે. અને આ એની સોફાની વ્યવસ્થા છે. અમારે જે આવે છે ભાઈ બાલાભાઈ ક્યાં? આ છે જો અમારે રાળગોણથી ધીરાભાઈ છે. અને તે પણ જો આરામથી તે સૂતા છે તમે જોઈ શકો છો. આ બેન અમારે છે સુરતથી. અને આ ત્યાં આપણે ગેલેરી છે અને આ પાછળનો ભાગ છે સમજે. અને યાત્રા આ બધી એક મંગલમય અને સુખદ છે. અને અત્યારે અમે નેપાળની બોર્ડર ઉપર આપણે જનકપુર જે નેપાળ છે ત્યાં જઈ રહ્યા છીએ. થોડી વારમાં લગભગ કલાકમાં આપણે જનકપુર પહોંચી જઈશું. જય સિયારામ.
વેરી વેરી